રાતનો સમય હતો. આકાશમાં પૂનમનો ચંદ્ર દૂધ જેવો સફેદ ચમકી રહ્યો હતો. ગિરનારના ગાઢ જંગલોમાં ચારે તરફ સન્નાટો હતો. પણ એ સન્નાટાની વચ્ચે એક નાનકડું રુદન સંભળાઈ રહ્યું હતું. આ રુદન કોઈ માણસનું નહોતું, પણ એક નાના વરુના બચ્ચાનું હતું. એ નાનકડા વરુનું નામ હતું શેરુ. શેરુ બીજા વરુઓ જેવો નહોતો. જ્યારે બીજા વરુઓ શિકાર કરવાની ટ્રેનિંગ લેતા, ત્યારે શેરુ ઝરણાના કિનારે બેસીને પક્ષીઓના ગીતો સાંભળતો. તેની સોનેરી આંખોમાં એક અજીબ પ્રકારની માસૂમિયત હતી. પણ આજે શેરુ બહુ મોટો સંકટમાં હતો. તેના ટોળાએ તેને એકલો મૂકી દીધો હતો, કારણ કે તે નબળો હતો. વરુઓના નિયમ મુજબ જે શિકાર ન કરી શકે તેને ટોળામાં રહેવાનો હક નથી. શેરુ એક ઝાડ નીચે લપાઈને બેઠો હતો. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો અને તેને ભૂખ પણ લાગી હતી. અચાનક તેને ઝાડીઓમાં કોઈના ચાલવાનો અવાજ સંભળાયો. શેરુ ગભરાઈ ગયો. તેને લાગ્યું કે કોઈ મોટું જનાવર તેને ખાઈ જશે. પણ ઝાડીઓમાંથી જે બહાર આવ્યું તે જોઈને શેરુની આંખો પહોળી થઈ ગઈ. તે એક નાનકડો છોકરો હતો, જેનું નામ હતું આર્યન. આર્યન તેના પિતા સાથે લાકડા કાપવા આવ્યો હશે અને રસ્તો ભટકી ગયો હતો. આર્યનના હાથમાં એક નાનકડી ટોર્ચ હતી. જેવી તેની નજર શેરુ પર પડી, તે થંભી ગયો. એક વરુ અને એક બાળક બંને એકબીજાની સામે જોઈ રહ્યા હતા. સામાન્ય રીતે વરુ માણસને જોઈને ત્રાળ પાડે, પણ શેરુએ શું કર્યું ખબર છે? તેણે હળવેકથી પોતાનું માથું નીચું નમાવ્યું અને કૂ અવાજ કરવા લાગ્યો, જાણે તે કહી રહ્યો હોય, મને ઈજા ન પહોંચાડતો, હું બહુ ડરેલો છું. આર્યન બહુ દયાળુ હતો. તેણે જોયું કે શેરુના પગમાં એક મોટો કાંટો વાગ્યો હતો અને તેમાંથી લોહી નીકળતું હતું. આર્યન ધીમે ધીમે શેરુની નજીક ગયો. શેરુ પહેલાં તો થોડો પાછળ હટ્યો, પણ આર્યનની આંખોમાં રહેલો પ્રેમ જોઈને તે ઊભો રહી ગયો. આર્યને પ્યારથી શેરુના માથા પર હાથ ફેરવ્યો. એ સ્પર્શમાં એટલી હૂંફ હતી કે શેરુની આંખો ભીની થઈ ગઈ. આર્યને પોતાના ખિસ્સામાંથી એક રૂમાલ કાઢ્યો અને બહુ જ સાવચેતીથી શેરુના પગમાંથી કાંટો કાઢી પાટો બાંધી દીધો. શેરુને પહેલીવાર એવું લાગ્યું કે દુનિયામાં કોઈ એવું પણ છે જે તેને નકામો નથી ગણતું. પણ એ જ સમયે દૂરથી વરુઓના ટોળાની ડરામણી ડણક સંભળાઈ. શેરુ સમજી ગયો કે તેના સાથીઓ પાછા આવી રહ્યા છે અને જો તેઓ આર્યનને જોશે તો તેને છોડશે નહીં. શેરુએ આર્યનનો કુર્તો ખેંચ્યો અને તેને ગુફા તરફ જવા ઈશારો કર્યો. જંગલની એ રાત ડરામણી હતી, પણ શેરુ અને આર્યન માટે તે એક નવી શરૂઆત હતી. શેરુએ આર્યનને એક સુરક્ષિત ગુફામાં છુપાવી દીધો હતો. જ્યારે વરુઓનું ટોળું ત્યાંથી પસાર થયું, ત્યારે શેરુએ પોતાની પૂંછડી પટપટાવીને અને અજીબ અવાજો કાઢીને તેમને બીજી દિશામાં વાળી દીધા. તેને ખબર હતી કે જો તેના સાથીઓને આર્યનની ગંધ આવી ગઈ તો અનર્થ થઈ જશે. સવાર પડી. સૂરજના પહેલા કિરણો જ્યારે ગુફામાં પડ્યા, ત્યારે આર્યનની આંખ ખુલી. તેણે જોયું કે શેરુ ગુફાના પ્રવેશદ્વાર પાસે જ બેઠો હતો, જાણે આખી રાત તે ચોકીદારી કરતો હોય. આર્યનને ભૂખ લાગી હતી. તેના પેટમાં ગુડગુડ થવા લાગ્યું. શેરુ તરત જ સમજી ગયો. તે જંગલમાં ગયો અને થોડી જ વારમાં મોઢામાં જંગલી બોર અને અમુક મીઠા ફળો લઈને પાછો આવ્યો. આર્યન હસ્યો અને શેરુના માથા પર હાથ ફેરવતા કહ્યું, થેન્ક યુ શેરુ, તું તો બહુ સમજદાર છે. બંને હવે મિત્રો બની ગયા હતા. આર્યને શેરુને પોતાની સાથે રહેવાનું શીખવ્યું. તે શેરુને વિસલ વગાડીને બોલાવતો અને શેરુ દોડતો આવતો. શેરુએ પણ આર્યનને જંગલના રસ્તાઓ સમજાવ્યા. કઈ નદીનું પાણી પીવા જેવું છે અને ક્યાં છોડ ઝેરી છે. એક દિવસ જ્યારે બંને ઝરણા પાસે રમી રહ્યા હતા, ત્યારે આર્યનનો પગ લપસ્યો અને તે ઊંડા પાણીમાં પડી ગયો. આર્યનને તરતા આવડતું નહોતું. તે હાથ પગ પછાડવા લાગ્યો અને ડૂબવા લાગ્યો. શેરુએ એક ક્ષણનો પણ વિચાર ન કર્યો. તેને પાણીથી બહુ ડર લાગતો હતો, પણ પોતાના મિત્રને બચાવવા તે પાણીમાં કૂદી પડ્યો. તેણે આર્યનનો શર્ટ પોતાના દાંતથી પકડ્યો અને પૂરી તાકાત લગાવીને તેને કિનારે ખેંચી લાવ્યો. આર્યન હાંફી રહ્યો હતો, પણ તે બચી ગયો હતો. તેણે શેરુને જોરથી ગળે લગાવી દીધો. આર્યનની આંખમાં આંસુ હતા અને શેરુ તેની આંખો ચાટીને તેને શાંત કરી રહ્યો હતો. પણ આ સુખ લાંબુ ટકવાનું નહોતું. આર્યનના પિતા અને ગામના લોકો મશાલ લઈને તેને શોધવા જંગલમાં આવી પહોંચ્યા હતા. ગામ લોકોના મનમાં એક જ વાત હતી, વરુ એટલે હિંસક પ્રાણી. તેઓ શેરુને જોતા જ તેને મારી નાખવા તૈયાર હતા. આર્યનના પિતાની બૂમ સંભળાઈ,
આર્યન બેટા, ક્યાં છે તું? શેરુ ગભરાઈ ગયો. તેને માણસોની મસાલ અને શસ્ત્રોથી ડર લાગતો હતો. આર્યનને ખબર હતી કે જો તેના પિતા શેરુને જોશે તો તેઓ તેને મારી નાખશે. આર્યને શેરુને ઇશારો કર્યો. શેરુ, તું ભાગી જા, જલ્દી. શેરુ જવા માંગતો નહોતો. તેની આંખોમાં વિરહનું દર્દ હતું. પણ આર્યનની જીદ જોઈને તે જંગલની ઝાડીઓમાં ગાયબ થઈ ગયો. બરાબર એ જ ક્ષણે આર્યનના પિતા ત્યાં પહોંચ્યા અને આર્યનને હેમખેમ જોઈને તેને ગળે લગાવી દીધો. પપ્પા, એક વરુએ મને બચાવ્યો, આર્યને રડતા રડતા કહ્યું. પણ તેના પિતાએ માન્યું નહીં. તેમણે કહ્યું, બેટા, તું ડરી ગયો છે. વરુ ક્યારેય કોઈને બચાવે નહીં. તે તો માત્ર શિકાર કરે. ગામના લોકોએ નક્કી કર્યું કે જંગલના બધા વરુઓને ખત્મ કરી દેવા જોઈએ, જેથી કોઈ બાળક ફરી મુસીબતમાં ન મુકાય. હવે શેરુ અને તેના પરિવાર પર મોટું સંકટ આવવાનું હતું. જંગલમાં જઈને વરુઓના રહેઠાણને ઘેરી લેવું. લોકોના મનમાં ડર હતો કે જો આજે એક બાળક રસ્તો ભટક્યું છે તો કાલે વરુઓ ગામમાં આવીને પશુઓ અને બાળકો પર હુમલો કરશે. આર્યન પોતાના ઘરના ખૂણામાં બેસીને આ બધું સાંભળી રહ્યો હતો. તેની આંખોમાંથી જોરદાર આંસુ વહી રહ્યા હતા. તેને ખબર હતી કે શેરુ હિંસક નથી. શેરુએ તો તેનો જીવ બચાવ્યો હતો. તેને ફળો ખવડાવ્યા હતા અને આખી રાત તેની ચોકીદારી કરી હતી. પપ્પા, પ્લીઝ, શેરુ સારો છે. તે મને નુકસાન નહીં પહોંચાડે, આર્યને કરગરતા કહ્યું. પણ તેના પિતાએ ગુસ્સામાં જવાબ આપ્યો. આર્યન, તું હજુ બાળક છે. પ્રાણીઓ ક્યારેય કોઈના મિત્ર ન હોઈ શકે. તે જંગલી જનાવર છે અને તેને ખતમ કરવો જ પડશે. આર્યનને સમજાયું કે શબ્દોથી કોઈ માનવાનું નથી. રાતનો સમય હતો. જ્યારે આખું ગામ સૂઈ ગયું ત્યારે આર્યન છાનોમાનો ઘરની બહાર નીકળ્યો. તેની પાસે માત્ર એક નાનકડી ટોર્ચ હતી. તેને ખબર હતી કે જો તે શેરુને ચેતવશે નહીં તો સવારે લોહીની નદીઓ વહેશે. ઠંડી હવામાં ધ્રુજતો આર્યન જંગલના એ જ રસ્તે ચાલવા લાગ્યો. અંધારામાં ઝાડના પડછાયા ડરામણા લાગતા હતા. અચાનક તેની પાછળ કોઈના ચાલવાનો અવાજ આવ્યો. આર્યન થંભી ગયો. તે શેરુ નહોતો. તે શેરુના ટોળાનો સૌથી શક્તિશાળી અને ગુસ્સાવાળો વરુ, કાળો વરુ હતો. તે આર્યનને પોતાનો શિકાર બનાવવા માટે તલપાપડ હતો. કાળા વરુએ ત્રાડ પાડી અને આર્યન પર તરાપ મારવા તૈયાર થયો. આર્યનની આંખો મીચાઈ ગઈ. તેને લાગ્યું કે હવે તેનું મોત નિશ્ચિત છે. પણ બરાબર એ ક્ષણે હવામાં એક સોનેરી પડછાયો ઉછળ્યો. તે શેરુ હતો. શેરુએ કાળા વરુ અને આર્યનની વચ્ચે આવીને ઊભા રહી ગયો. શેરુએ ક્યારેય કોઈની સાથે લડાઈ કરી નહોતી, પણ આજે પોતાના મિત્રને બચાવવા માટે તે પોતાના જ ટોળાના સૌથી ખતરનાક વરુ સામે લડવા તૈયાર હતો. શેરુએ જોરથી ગર્જના કરી, જેનો અર્થ હતો, આ બાળકને અડતા પહેલાં તારે મારી લાશ પરથી પસાર થવું પડશે. બંને વરુઓ વચ્ચે ભયાનક લડાઈ શરૂ થઈ. શેરુ નાનો હતો, પણ તેનામાં મિત્રતાની તાકાત હતી. કાળા વરુએ શેરુના ખંભા પર બચકું ભર્યું. શેરુ લોહીલુહાણ થઈ ગયો, પણ તે ખસ્યો નહીં. અંતે શેરુની હિંમત જોઈને કાળો વરુ પાછો હટી ગયો અને અંધારામાં ગાયબ થઈ ગયો. આર્યન દોડીને શેરુ પાસે ગયો. શેરુ લંગડાતો હતો અને તેના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. આર્યને રડતા રડતા પોતાનો શર્ટ ફાડીને શેરુના ઘા પર બાંધ્યો. શેરુ, તે ફરીથી મારો જીવ બચાવ્યો, પણ હવે તારે અહીંથી દૂર જવું પડશે. કાલે સવારે ગામના લોકો બંદૂકો લઈને આવવાના છે. શેરુએ આર્યનની સામે જોયું. તેની આંખોમાં ભય નહોતો, પણ એક ઊંડી વેદના હતી. તે આર્યનને છોડીને જવા માંગતો નહોતો, પણ અચાનક જંગલની બીજી બાજુથી આગની જ્વાળાઓ દેખાઈ. ગામ લોકો સવાર પડે તે પહેલાં જ જંગલમાં ઘૂસી ગયા હતા. શેરુ અને આર્યન હવે ચારે બાજુથી ઘેરાઈ ગયા હતા. એક બાજુ વરુઓનું ટોળું હતું, જે આર્યનને દુશ્મન માનતું હતું, અને બીજી બાજુ ગામ લોકો હતા, જે શેરુને રાક્ષસ સમજતા હતા. જંગલના એ શાંત વાતાવરણમાં મસાલોનો લાલ પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. ગામના લોકો હાથમાં લાકડીઓ અને બંદૂકો લઈને આગળ વધી રહ્યા હતા. આર્યનના પિતા સૌથી આગળ હતા. તેમની આંખોમાં પોતાના દીકરાને ગુમાવવાનો ડર અને વરુઓ પ્રત્યેનો ગુસ્સો હતો. બીજી તરફ શેરુ ગંભીર રીતે ઘાયલ હતો. કાળા વરુ સાથેની લડાઈમાં તેના શરીર પર ઊંડા ઘા પડ્યા હતા. લોહી ધીમે ધીમે જમીન પર ટપકી રહ્યું હતું, પણ શેરુની નજર માત્ર આર્યન પર હતી. તે લંગડાતો લંગડાતો આર્યનની નજીક ગયો અને પોતાનું માથું આર્યનના ખોળામાં મૂકી દીધું.
આર્યન ડૂસકા ભરીને રડી રહ્યો હતો. શેરુ, તું ભાગી જા. જો પેલા લોકો આવશે તો તને મારી નાખશે. પ્લીઝ મારી વાત માન. આર્યને શેરુને ધક્કો મારવાનો પ્રયત્ન કર્યો, પણ શેરુ હલ્યો નહીં. તેને ખબર હતી કે જો તે અત્યારે આર્યનને એકલો મૂકી દેશે તો અંધારામાં બીજા હિંસક વરુઓ આર્યન પર હુમલો કરી શકે છે. શેરુ માટે પોતાનો જીવ બચાવવા કરતાં આર્યનની સુરક્ષા વધુ મહત્વની હતી. અચાનક જાળીઓ ચીરીને ગામના લોકો બહાર આવ્યા. મસાલના અજવાળામાં તેમણે જોયું કે એક ભયાનક વરુ આર્યનની બિલકુલ નજીક બેઠો છે. શેરુના મોઢા પર કાળા વરુનું લોહી લાગેલું હતું, જે ગામ લોકોને લાગ્યું કે તેણે આર્યનને ઈજા પહોંચાડી છે. આ રહ્યો વરુ, તેણે આર્યનને પકડી રાખ્યો છે, એક ગામેવાસીએ બૂમ પાડી. આર્યનના પિતાએ તરત જ પોતાની બંદૂક ઉઠાવી અને શેરુ પર નિશાન તાક્યું. આર્યન આ જોઈને સ્તબ્ધ થઈ ગયો. તે બૂમ પાડવા માંગતો હતો, પણ તેનો અવાજ ગળામાં જ અટકી ગયો. શેરુએ જોયું કે નળી તેની તરફ છે. તેને ખબર હતી કે આ લોખંડની લાકડી, બંદૂક મોત લાવે છે, પણ તે ભાગ્યો નહીં. તેને હળવેકથી આર્યનને પોતાની પાછળ ધકેલી લીધો, જાણે તે પોતાની છાતી પર ગોળી ખાવા તૈયાર હોય. ના પપ્પા, રોકાઈ જાઓ. આર્યન જોરથી ચીસ પાડીને શેરુની આડો આવી ગયો, પરંતુ ઠાણી લેવાયેલી ગોળી છૂટી ગઈ. ઢાઈ! અવાજ આખા જંગલમાં ગૂંજી ઉઠ્યો. પક્ષીઓ ડરના માર્યા ઉડવા લાગ્યા. એક ક્ષણ માટે બધું જ થંભી ગયું. આર્યન ધ્રુજી રહ્યો હતો, પણ તેને ગોળી વાગી નહોતી. તેણે પાછળ ફરીને જોયું તો શેરુ જમીન પર ઢળી પડ્યો હતો. ગોળી શેરુના ખંભામાં વાગી હતી. શેરુની સોનેરી આંખો ધીમે ધીમે મીચાઈ રહી હતી, પણ તે હજી પણ આર્યન તરફ જોઈને હળવો અવાજ કરી રહ્યો હતો. એ અવાજમાં પીડા કરતાં વધુ તો આર્યન સુરક્ષિત છે તેનો સંતોષ હતો. ગામ લોકો નજીક દોડી આવ્યા. આર્યન શેરુના લોહી લુહાણ શરીર પર પડી ગયો. તમે શું કર્યું પપ્પા? તેણે તો મને બચાવ્યો હતો, કાળા વરુથી, અંધારાથી. તેણે મારો જીવ બચાવવા માટે પોતાના જ ભાઈઓ સાથે લડાઈ કરી છે. જુઓ, તેના પગમાં પાટો મેં બાંધ્યો હતો. આર્યનના પિતાના હાથમાંથી બંદૂક છૂટી ગઈ. તેમણે જોયું કે શેરુના પગમાં એ જ રૂમાલ બાંધેલો હતો જે આર્યન ઘરેથી લઈ ગયો હતો. ગામ લોકોમાં સન્નાટો છવાઈ ગયો. જે પ્રાણીને તેઓ રાક્ષસ સમજીને મારવા આવ્યા હતા, તે તો એક માસૂમ બાળકનો રક્ષક નીકળ્યો. જંગલની એ રાત જાણે થીજી ગઈ હતી. શેરુનું લોહી લુહાણ શરીર જમીન પર પડ્યું હતું અને તેની આંખો મીચાયેલી હતી. આર્યન મોટે મોટેથી રડી રહ્યો હતો. તેના આંસુ શેરુના સોનેરી રૂવાડા પર પડી રહ્યા હતા. આખું ગામ સ્તબ્ધ હતું. જે પિતાએ થોડીવાર પહેલાં ગર્વથી બંદૂક ઉઠાવી હતી, તેમના હાથ આજે ધ્રુજી રહ્યા હતા. મેં શું કર્યું? આ મૂંગા જીવે તો મારા દીકરાની રક્ષા કરી અને મેં તેને જ ગોળી મારી. આર્યનના પિતા ઘૂંટણીએ પડી ગયા. તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. પશ્ચાતાપની આગમાં તેમનું હૃદય બળી રહ્યું હતું. ગામના વૃદ્ધ કાકા, જે વૈદ્ય હતા, તે આગળ આવ્યા. તેમણે શેરુની નાડ તપાસી. શ્વાસ તો ચાલે છે, પણ બહુ ધીમા. જો અત્યારે તેને સારવાર નહીં મળે તો આ વફાદાર જીવ રાત પૂરી નહીં કરી શકે. આર્યને રડતા રડતા કહ્યું, પ્લીઝ વૈદ્ય બાપા, તેને બચાવી લો. તેણે મારા માટે પોતાની આખી જાત જોખમમાં મૂકી દીધી છે. ગામના લોકો જે થોડીવાર પહેલાં વરુઓને મારવા આવ્યા હતા, તે હવે શેરુને બચાવવા માટે એક થઈ ગયા. કોઈ નદીએથી પાણી લઈ આવ્યું તો કોઈ જંગલમાંથી જડીબુટ્ટીઓ શોધવા દોડ્યું. આર્યનના પિતાએ શેરુને પોતાના મજબૂત હાથોમાં ઉઠાવી લીધો. જે વરુના નામથી ગામમાં ફાળ પડતી, તે જ વરુને આજે ગામના લોકો પોતાના ખંભા પર ઉઠાવીને ગામ તરફ લઈ જઈ રહ્યા હતા. ગામના ચોરા પર શેરુને સુવડાવવામાં આવ્યો. આખું ગામ જાગતું હતું. વૈદ્ય બાપાએ તેને ગોળી કાઢી અને જંગલી પાનનો લેપ લગાવ્યો. શેરુ પીડામાં કણસતો હતો, પણ જ્યારે પણ આર્યન તેનો હાથ પકડતો, ત્યારે શેરુના શરીરમાં એક શાંતિ પ્રસરી જતી. જાણે તેને ખાતરી હતી કે તેનો મિત્ર તેની પાસે છે. રાત વીતી અને સવારનો સૂરજ ઉગ્યો. પક્ષીઓનો કલરવ શરૂ થયો. આર્યન આખી રાત શેરુ પાસે જ બેસી રહ્યો હતો. અચાનક શેરુના કાન સહેજ હલ્યા. તેણે ધીમેથી પોતાની સોનેરી આંખો ખોલી. તેની સામે આર્યનનો હસતો અને આંસુથી ભરેલો ચહેરો હતો. આર્યનના પિતાએ શેરુની નજીક જઈને તેના માથા પર હાથ મૂક્યો. શેરુ પહેલાં તો ગભરાયો, પણ જ્યારે તેણે એ હાથમાં પ્રેમ અને માફી અનુભવી,
ત્યારે તેણે પિતાનો હાથ હળવેકથી ચાટ્યો. આ જોઈને આખા ગામની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. પરંતુ હજુ એક મુસીબત બાકી હતી. શેરુના ટોળાના બીજા વરુઓ ગામની સીમમાં આવી પહોંચ્યા હતા. તેમને લાગ્યું કે માણસોએ તેમના સાથીને પકડી લીધો છે. જંગલમાંથી ડરામણી લાડીઓ સંભળાવા લાગી. ગામમાં ફરી ભયનો માહોલ છવાઈ ગયો. સવારનો કુમળો તડકો ગામના ચોરા પર ફેલાઈ રહ્યો હતો, પણ હવામાં એક ભારે તણાવ હતો. ગામની સીમ પર વરુઓના ટોળાનો અવાજ વધુ તેજ થઈ રહ્યો હતો. ગામના યુવાનોએ ફરીથી લાકડીઓ પકડી લીધી. તેમને લાગ્યું કે વરુઓ હુમલો કરવા આવી રહ્યા છે. પરંતુ શેરુ, જે હજી નબળો હતો, તેણે પોતાના કાન ઊંચા કર્યા. તેણે ટોળાની એ બૂમોમાં ગુસ્સો નહીં, પણ પોતાના સાથી માટેની ચિંતા સાંભળી. શેરુએ ધીમેથી ઊભા થવાનો પ્રયત્ન કર્યો. તેના પગ હજી ધ્રુજતા હતા, પણ તેની આંખોમાં એક મક્કમતા હતી. આર્યને શેરુને ટેકો આપ્યો. શેરુ, તું ક્યાં જાય છે? તને હજી આરામની જરૂર છે, આર્યને ચિંતાથી કહ્યું. પણ શેરુએ હળવેકથી આર્યનનો હાથ પોતાના મોઢામાં પકડ્યો અને તેને ગામની ભાગોળ તરફ લઈ જવા ઈશારો કર્યો. આખું ગામ કુતૂહલવશ પાછળ ચાલવા લાગ્યું. જ્યારે તેઓ ગામની છેલ્લી હદ પર પહોંચ્યા, ત્યારે સામે આખું વરુઓનું ટોળું ઊભું હતું. તેમની આંખો ચમકતી હતી અને દાંત દેખાતા હતા. ગામ લોકો ડરીને થંભી ગયા. બરાબર એ જ સમયે શેરુ આગળ આવ્યો. તેણે આર્યનનો હાથ પકડી રાખ્યો હતો. શેરુએ આકાશ તરફ મોઢું કરીને એક લાંબી અને શાંત લાળી પાડી. એ અવાજમાં આક્રમકતા નહોતી, પણ એક સંદેશ હતો. તે પોતાના ટોળાને કહી રહ્યો હતો, આ માણસો મારા દુશ્મન નથી, તેમણે મને બચાવ્યો છે, અને આ બાળક મારો મિત્ર છે. ટોળાનો મુખ્ય વરુ ધીમેથી આગળ આવ્યો. તેણે શેરુને સૂંઘ્યો અને પછી આર્યનની સામે જોયું. આર્યને પણ ડર્યા વગર એ વરુની આંખોમાં જોયું. એ પળમાં વર્ષો જૂની દુશ્મની ઓગળી ગઈ. મુખ્ય વરુએ પોતાનું માથું હળવેકથી શેરુના ખંભા પર ઘસ્યું, જાણે તે તેને આવકારતો હોય. આર્યનના પિતાએ જોયું કે જો એક જંગલી જનાવર આટલું સમજી શકતું હોય તો માણસ કેમ નહીં. તેમણે પોતાની બંદૂક જમીન પર મૂકી દીધી. ગામના બીજા લોકોએ પણ હથિયારો નીચે મૂક્યા. શેરુ હવે જંગલ તરફ જવા માટે તૈયાર હતો. તે પોતાના પરિવાર પાસે પાછો જઈ રહ્યો હતો. જતી વખતે તે એક ક્ષણ માટે રોકાયો અને પાછળ ફરીને આર્યન સામે જોયું. તેની આંખોમાં કૃતજ્ઞતા અને પ્રેમ હતો. આર્યનની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તે ખુશ હતો કે તેનો મિત્ર હવે સુરક્ષિત છે. આવજે શેરુ, ફરી મળીશું. આર્યને હાથ હલાવીને વિદાય આપી. શેરુએ એક છેલ્લી વાર પૂંછડી પટપટાવી અને જંગલના ગાઢ અંધકારમાં પોતાના ટોળા સાથે ગાયબ થઈ ગયો. એ દિવસ પછી ગામમાં ક્યારેય કોઈ વરુએ હુમલો ન કર્યો અને કોઈ માણસે જંગલના પ્રાણી પર બંદૂક ન ઉઠાવી. ગામ લોકો સમજી ગયા હતા કે પ્રેમની ભાષા માણસ અને જનાવર બંને સમજે છે. વાર્તાનો બોધ: પ્રેમ અને વફાદારીને કોઈ ભાષા હોતી નથી. જો આપણે પ્રાણીઓને ડર અને નફરતને બદલે દયા અને પ્રેમથી જોઈએ, તો એક હિંસક પ્રાણી પણ આપણો સૌથી સારો રક્ષક બની શકે છે.